પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભારતીયોને રોજગારી, આરોગ્ય અને શિક્ષણ આપવાના પ્રયત્નો બિરદાવતા રાષ્ટ્રપતિ બરાક ઓબામા પ્રધાનમંત્રી સાથે મન કી બાતમાં સંયુક્ત સંબોધન. કરોડો ભારતીયોની સેવા કરવાનું પોતાનું મોટામાં મોટું સ્વપ્ન હોવાનું જણાવતા પ્રધાનમંત્રી જીવન ગરીબો માટે સમર્પિત. અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ભારત યાત્રા સંપન્ન. દ્વિપક્ષીય સંબંધો નવી ઊંચાઈએ. ભારતમાં $4 અબજ રોકાણ કરશે અમેરિકા. સંયુક્ત રાષ્ટ્ર સલામતી પરિષદમાં ભારતના કાયમી સભ્યપદની રાષ્ટ્રપતિ ઓબામાની હિમાયત. સિરીફોર્ટ ખાતેના સંબોધનમાં ભારતને શ્રેષ્ઠ ભાગીદાર ગણાવ્યું. યુવા પેઢીને ગાંધી ચિંધ્યા માર્ગે વાળવા અમદાવાદના નવજીવન પ્રેસ દ્વારા નવતર પ્રયોગ. 29મીથી શરૂ કરાશે કર્મ કાફેટેરિયા. ચા કોફીની ચુસ્કી સાથે માણવા મળશે ગાંધી સાહિત્ય. સમાચાર વિગતવાર. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ત્રિદિવસીય ભારત યાત્રા બાદ સાઉદી અરેબિયાના નવા સમ્રાટ શાહ સલમાન બિન અબ્દુલ અઝીઝ સાથે મુલાકાત કરવા રિયાદ જવા રવાના થયા છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખે સમ્રાટ શાહ અબ્દુલ્લાના નિધન પર શોક વ્યક્ત કરવા રિયાદ જવાનું નક્કી કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ઓબામાએ આ કારણે તેમની આગ્રાની મુલાકાત રદ કરી હતી. ઓબામાના રવાના થતાં જ વ્હાઇટ હાઉસે પોતાના ટ્વીટમાં જણાવ્યું છે કે રાષ્ટ્રપતિની ભારત મુલાકાત યાદગાર રહી. ભારતના નાગરિકો અને પ્રધાનમંત્રીને અભિનંદન. તો પ્રધાનમંત્રીએ પણ જણાવ્યું કે રાષ્ટ્રપતિ ઓબામાની મુલાકાતે ભારત અને અમેરિકાના સંબંધોને નવી ઊંચાઈ બક્ષી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ ભારત યાત્રાના અંતિમ દિવસે આજે સિરીફોર્ટમાં બુદ્ધિજીવીઓ, સ્વયંસેવી સંસ્થાના વડાઓ, યુવાનો તથા નાગરિકોને સંબોધન કર્યું હતું. નમસ્તેના અભિવાદન સાથે ઓબામાએ પ્રજાસત્તાક પર્વના આતિથ્ય સત્કાર બદલ ભારતવાસીઓનો આભાર માન્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિએ ભારતને સર્વશ્રેષ્ઠ ભાગીદાર ગણાવતા સ્ત્રી સશક્તિકરણની હિમાયત કરી હતી. તેમણે એક થઈને આતંકવાદને નાથવા અને વિશ્વ શાંતિ સ્થાપવા પર ભાર મૂક્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય તરીકે અમેરિકાએ ભારતનું સમર્થન કરે છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આજે નવી દિલ્હીના સિરીફોર્ટ ઓડિટોરિયમમાં બુદ્ધિજીવીઓ, નેતાઓ અને યુવાનોને સંબોધન કર્યું હતું. શ્રી ઓબામાએ નમસ્તે કરીને લોકોનું અભિવાદન કર્યું હતું અને ભારત સાથેના તેમના આત્મીય સંબંધોનો ઉલ્લેખ પણ કર્યો હતો. પ્રજાસત્તાક દિવસનો હિસ્સો બનવા માટે તેમણે ભારતવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. I believe America can be India's best partner. I believe that. Of course, only Indians can decide India's role in the world, but I'm here because I'm absolutely convinced that both our peoples will have more jobs and opportunity, and our nations will be more secure, and the world will be safer and a more just place when our two democracies, the world's largest democracy and the world's oldest democracy, stand together. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે અમેરિકા ભારતનું સામાન્ય ભાગીદાર જ નહીં પરંતુ સર્વશ્રેષ્ઠ ભાગીદાર છે. તેમણે જણાવ્યું હતું કે આપણે સાથે મળીને આતંકવાદ વિરુદ્ધ લડવું પડશે અને એક થઈને વિશ્વ શાંતિ સ્થાપવા પરિવર્તન લાવવું પડશે. રાષ્ટ્રપતિ ઓબામાએ એક મશહૂર હિન્દી ફિલ્મનો ડાયલોગ બોલીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સિરીફોર્ટ ઓડિટોરિયમમાં પોતાના સંબોધન બાદ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ત્યાં ઉપસ્થિત લોકો સાથે મુલાકાત કરી હતી. ઉપસ્થિત મેદનીએ અમેરિકાના રાષ્ટ્રપતિને પોતાની વચ્ચે જોઈને ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો. ઓબામાએ ઘણા લોકો સાથે હાથ મિલાવીને ભારત સાથેની આત્મીયતાનો પરિચય કરાવ્યો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અમેરિકી પ્રમુખ બરાક ઓબામાની 3 દિવસની ભારત મુલાકાતે બંને દેશોના સંબંધોને નવી દિશા આપવા પ્રયાસ કર્યો છે. સંરક્ષણ, વેપાર અને વૈશ્વિક પડકારો સહિત તમામ ક્ષેત્રે સાથે મળીને કામ કરવા અને બિનલશ્કરી પરમાણુ કરારના મુદ્દે વ્યાવસાયિક સહયોગની દિશામાં આગળ વધવા બંને દેશોએ સહમતિ જાહેર કરી છે. પ્રસ્તુત છે અહેવાલ.
અમેરિકી પ્રમુખ બરાક ઓબામાની 3 દિવસની ભારત યાત્રાએ દ્વિપક્ષીય સંબંધોને અનેક મોરચે નવી દિશા આપી છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ બરાક ઓબામા વચ્ચેનો ઉષ્માભર્યો વ્યવહાર ચર્ચામાં રહ્યો. સાથે જ બિનલશ્કર પરમાણુ કરાર પર સધાયેલી સહમતિથી માંડીને વેપાર અને સંરક્ષણને વધારવા મુદ્દે સધાયેલી સહમતિએ એવો વિશ્વાસ જન્માવ્યો છે કે દ્વિપક્ષીય સંબંધો નવી ઊંચાઈઓને આંબશે. ઓબામા મુલાકાતના પ્રથમ દિવસે દ્વિપક્ષીય બેઠકમાં તમામ મુદ્દે ચર્ચા થઈ. સંયુક્ત પત્રકાર પરિષદમાં બંને નેતાઓએ જે મુદ્દે સહમતિ સધાઈ હતી તેની જાણકારી આપી. પ્રધાનમંત્રી મોદીએ સ્પષ્ટ કહ્યું કે પરમાણુ કરાર થયાના 6 વર્ષ પછી બંને દેશો વ્યાવસાયિક સહયોગ તરફ આગળ વધી રહ્યા છે. તેમણે જણાવ્યું કે બંને દેશો મળીને સંરક્ષણ શસ્ત્રો અને ઉપકરણોને વિકસાવીને તેનું ઉત્પાદન કરશે. સંરક્ષણ સમજૂતીઓને નવેસરથી કરવા પણ બંને દેશો સહમત થયા હતા. જે અન્ય દ્વિપક્ષીય મુદ્દે સહમતિ બની તેમાં આતંકવાદ સામે મળીને લડવા અને આતંકવાદી જૂથો વચ્ચે કોઈ ભેદરેખા ન માનવાની વાતનો પણ સમાવેશ થાય છે. આ બંને દેશો સમુદ્રી સુરક્ષા ક્ષેત્રે સહયોગ વધારવા માટે પણ સહમત થયા હતા. પ્રધાનમંત્રી મોદી અને ઓબામા તેમજ બંને દેશના સુરક્ષા સલાહકારો વચ્ચે હોટલાઇન સ્થાપવા અંગે પણ નિર્ણય લેવાયો. બંને દેશો વચ્ચે સામાજિક સુરક્ષાના મુદ્દે પણ વાત થઈ. વિજ્ઞાન, ટેકનોલોજી, આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને કૌશલ્ય વિકાસના મુદ્દે સાથે કામ કરવા પણ સહમતિ બની. બરાક ઓબામાએ આંતરરાષ્ટ્રીય મોરચે ભારતની ભૂમિકાની પ્રશંસા કરતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતિમાં ભારતને સભ્યપદ મળે તેની પણ તરફદારી કરી. તેમણે કહ્યું કે અમેરિકી સફળતા માટે પણ ભારત સાથે સંબંધ જરૂરી છે. વેપારી સંબંધોને વેગ આપવાના પ્રયાસના ભાગરૂપે બંને દેશોએ વર્તમાન $100 અબજ વેપારને વધારીને $500 અબજ કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્યોગ સાહસિકો માટે ભારતમાં સૌથી સારું વાતાવરણ ઊભું કરવાનું વચન આપ્યું છે. સાથે જ રેલવે, ગંગા સફાઈ અભિયાન ઉપરાંત 500 જેટલા શહેરોમાં કચરા પ્રબંધન જેવા કાર્યક્રમોમાં રોકાણની સંભાવનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભારત અમેરિકા વેપાર સંમેલન વખતે જ અમેરિકી પ્રમુખે ભારતમાં $4 અબજ રોકાણની જાહેરાત પણ કરી હતી. વિશ્વના 2 લોકશાહી દેશોના નેતાઓએ સાથે ચાલવા સહમતિ સાધી લીધી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભારતની મુલાકાતે આવેલા અમેરિકી પ્રમુખ બરાક ઓબામા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે વિવિધ મુદ્દે વાતચીત થઈ અને અનેક મુદ્દે સહમતિ પણ બની. પરંતુ આંખે ઉડીને જે વાત સામે આવી છે તે છે બંને નેતાઓ વચ્ચેની પર્સનલ કેમિસ્ટ્રી. બંને નેતાઓની આ દોસ્તી રાજદ્વારી સંબંધોની નવી વ્યાખ્યાઓને જન્મ આપી રહી છે. પ્રસ્તુત છે એક અહેવાલ. વિશ્વના 2 મોટા લોકશાહી દેશોના 2 શક્તિશાળી નેતાઓની પર્સનલ કેમિસ્ટ્રી અને મૈત્રીપૂર્ણ વ્યવહાર વિશ્વ ફલક પર કૂટનીતિની નવી પરિભાષાને જન્મ આપી રહ્યો છે. ભારતના ગણતંત્ર પર્વ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેવા આવેલા બરાક ઓબામાની આ મુલાકાત અનેક રીતે ખાસ રહી. પ્રોટોકોલથી દૂર જઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે વિમાની મથકે તેમના સ્વાગત માટે પહોંચી ગયા હતા. વિમાની મથક ઉપર જ બંને એકબીજાને ભેટી પડ્યા. આત્મીય સંબંધનો એ નજારો ચાય પર ચર્ચા વખતે પણ જોવા મળ્યો. રાજકીય કૂટનીતિથી અલગ પ્રધાનમંત્રીની આ સહજ નીતિ છે. અનેક જટિલ મુદ્દાઓનો સહજતાથી સમાધાન શોધવાનો પ્રયાસ કરતા બંને આગળ વધ્યા. સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીએ અમેરિકી પ્રમુખને બરાક કહીને સંબોધ્યા તો ઓબામાએ પણ પ્રધાનમંત્રીની તુલના બોલિવૂડ સ્ટાર સાથે કરી. मेरी और बराक के बीच में वो दोस्ती बन गई है. उस खुलेपन के कारण हम आराम से फोन पे बात कर लेते हैं, हम आराम से गप मार लेते हैं, हंसी मजाक कर लेते हैं. इस केमिस्ट्री ने मुझको और बराक को तो निकट लाया ही है, वॉशिंगटन और दिल्ली को भी निकट लाया है, लेकिन अमेरिका की जनता और हिंदुस्तान की जनता को भी निकट लाया है. As many of you know, in New York, the Prime Minister appeared in Madison Square Garden and was greeted like a Bollywood star. And it was, I think, a signal of the deep friendship between our peoples as well as our close ties that we are working to expand even further. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રમુખ ઓબામા હૈદરાબાદ હાઉસ ખાતે ટહેલવા નીકળ્યા તો બંનેની બોડી લેંગ્વેજ પોતાના દેશના વડા હોવાથી અલગ હતી.
આ બોડી લેંગ્વેજ દોસ્તી અને બિનઔપચારિક સહજ વ્યવહાર તરફ ઇશારો કરતી હતી. રાજપથ ઉપર ગણતંત્ર દિવસે પણ બંને નેતાઓની આ જ કેમિસ્ટ્રીના દર્શન થયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકી મુલાકાતે પહોંચ્યા ત્યારે પણ આ કેમિસ્ટ્રી જોવા મળી હતી, જ્યારે બરાક ઓબામા પ્રધાનમંત્રીને માર્ટિન લ્યુથર કિંગના સ્મારક ખાતે દોરી ગયા હતા. કૂટનીતિની આ નવી પદ્ધતિ વિશ્વ પટલ પર હાલ ચર્ચામાં છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને હવે આવીએ આજના દિવસની સૌથી મોટી ખબર ઉપર. થોડીવાર પહેલા જ આકાશવાણી પર પ્રસારિત થયેલ મન કી બાત કાર્યક્રમમાં દુનિયાની સૌથી જૂની લોકશાહીના વડા રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને દુનિયાની સૌથી મોટી લોકશાહીના વડા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત સંબોધન કર્યું. પ્રસ્તુત છે ન્યૂઝ ડેસ્કનો અહેવાલ. વિશ્વની બે સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશોના વિશ્વ નેતાઓએ લોકો સાથે સીધો સંવાદ કર્યો. તે પળો ઐતિહાસિક રહી. સંવાદનું માધ્યમ રેડિયો હતું. કાર્યક્રમના શ્રોતા માત્ર ભારતીયો જ નહોતા, પરંતુ અનેક દેશોમાં મન કી બાતનું પ્રસારણ થયું હતું. બરાક ઓબામાને ઓલ ઇન્ડિયા રેડિયોના પ્લેટફોર્મ પર નિમંત્રણ આપવાનો વિચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હતો અને તે વિચારનો અમલ પણ યોગ્ય રીતે કર્યો હતો. પ્રધાનમંત્રી મોદી અને તેમના પ્રયાસોની બરાક ઓબામાએ પણ પ્રશંસા કરી હતી. Two diverse societies dedicated to empowering individuals. We are linked together by millions of proud Indian Americans who still have family and carry on traditions from India. And I want to say to the Prime Minister how much I appreciate your strong personal commitment to strengthening the relationship between these two countries. People are very excited in the United States about the energy that Prime Minister Modi is bringing to efforts in this country to reduce extreme poverty and lift people up, to empower women, to provide access to electricity and clean energy, and invest in infrastructure and the education system. And on all these issues, we want to be partners because many of the efforts that I am promoting inside the United States to make sure that young people get the best education possible, to make sure that ordinary people are properly compensated for their labor and paid fair wages and have job security and health care. These are the same kinds of issues that Prime Minister Modi, I know, cares so deeply about here. And I think there's a common theme in these issues. આ પહેલા પ્રધાનમંત્રીએ જાતે જ શ્રોતાઓને બરાક શબ્દનો અર્થ સમજાવ્યો હતો. बराक का अर्थ क्या है? तो मैं जरा ढूंढ रहा था कि बराक का अर्थ क्या है. तो स्वाहिली भाषा जो कि अफ्रीकन कंट्रीज में प्रचलित है, स्वाहिली भाषा में बराक का मतलब है वह जिसे आशीर्वाद प्राप्त है, वन हु इज ब्लेस्ड. मैं समझता हूं ये अपने आप में बराक के नाम के साथ एक बहुत बड़ा तोहफा भी उनके परिवार ने उनको दिया है. अफ्रीकन कंट्रीज उबंतु के प्राचीन विचार का अनुकरण करती आई है. यह विचार मानवता में एकजुटता का विचार है और वो कहते हैं आई एम बिकॉज वी आर. मैं हूं क्योंकि हम है. मैं समझता हूं सदियों का भी अंतर है, सीमाओं का भी अंतर है, उसके बावजूद भी वही भाव जो भारत में हम कहते हैं वसुधैव कुटुंबकम, वही भाव दूर सुदूर अफ्रीका के जंगलों से भी उठते हैं. तो ये कितनी बड़ी विरासत हम मानव जात के पास हैं जो हमें जोड़ती है. ઓબામાએ નમસ્તેથી શ્રોતાઓનું અભિવાદન કરીને સરકાર દ્વારા તેમને ખાસ સન્માન અપાયું તે બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી જાતે જ શ્રોતાઓ દ્વારા ઓબામાને પૂછાઈ રહેલા પ્રશ્નમાં સહભાગી બની રહ્યા હતા. બંને નેતાઓ શ્રોતાઓ તરફથી પૂછાઈ રહેલા પ્રશ્નોના ઉત્તરો હૃદયથી આપી રહ્યા હતા. લુધિયાણાની હિમાનીએ પૂછ્યું હતું કે તમે કદી વિચાર્યું હતું કે તમે આજે જે છો તે તમે બની શકશો? The same is true for me. When I first went to the White House, I stood outside that same fence and
looked in, and I certainly did not imagine that I would ever be visiting there, much less living there. I think both of us have been blessed with extraordinary opportunity, coming from relatively humble beginnings. And when I think about what's best in America and what's best in India, the notion that a tea seller or somebody who was born to a single mother like me could end up leading our countries is an extraordinary example of the opportunities that exist within our countries. Now, I think part of what motivates both you and I is the belief that there are millions of children out there who have the same potential, but may not have the same education, may not be getting exposed to opportunities in the same way. And so part of our job, part of government's job, is that young people who have talent and who have drive and are willing to work for it are able to succeed. And that's why emphasizing school, higher education, making sure that children are healthy, and making sure those opportunities are available to children of all backgrounds, girls and boys, people of all religious faiths and all races in the United States. जैसे बराक ने बताया, बहुत ही सामान्य परिवार से आता हूँ, लेकिन मैं बहुत लंबे अरसे से सबको ये कहता आया हूँ कि कुछ भी बनने के सपने कभी मत देखो। अगर सपने देखने हैं तो कुछ करने के देखो। जब कुछ करते हैं तो संतोष भी मिलता है और नया करने की प्रेरणा भी मिलती है। सिर्फ बनने के सपने देखते हैं और नहीं बन पाते हैं तो सिवाय निराशा कुछ हाथ नहीं लगता है। और इसलिए मैंने जीवन में कभी कुछ भी बनने का सपना देखा नहीं था। आज भी कुछ बनने के सपने दिमाग में है ही नहीं, लेकिन कुछ करने के जरूर हैं। और भारत माता की सेवा करना, 125 करोड़ देशवासियों की सेवा करना, इससे बड़ा सपना क्या हो सकता है। બંને નેતાઓએ જણાવ્યું હતું કે આજના યુવાનો વૈશ્વિક નાગરિકો બની ચૂક્યા છે. When I look at this generation that's coming up, they're exposed to the world in ways that you and I could hardly imagine. They have the world at their fingertips, literally. They can, using their mobile phone, get information and images from all around the world. And that's extraordinarily powerful. एक जमाने में खास करके कम्युनिस्ट विचारधारा से प्रेरित लोग थे। वे दुनिया में एक आह्वान करते थे और वो कहते थे, वर्कर्स ऑफ द वर्ल्ड यूनाइट, दुनिया के मजदूर एक हो जाओ। ऐसा एक नारा कई दशक तक चलता रहा था। 30 મિનિટના કાર્યક્રમ દરમિયાન ઓબામાએ તેમની પુત્રીને તેઓ ભારત મુલાકાતની વાત કઈ રીતે કહેશે તે પ્રશ્નનો ઉત્તર પણ આપ્યો હતો. અભ્યાસ ચાલુ હોવાને કારણે ઓબામાની પુત્રીઓ ભારત પ્રવાસમાં સાથે આવી શકી ન હતી. ઓબામાએ તેમના પત્ની મિશેલ ઓબામા દ્વારા થઈ રહેલા સામાજિક કાર્યોની વિગતો પણ આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમમાં અમેરિકા કઈ રીતે મદદ કરી શકે તે પ્રશ્નનો જવાબ પણ આપ્યો હતો. તેમણે પોતાની અમેરિકા મુલાકાતની વાત પણ શ્રોતાઓને કરી હતી. मैंने व्हाइट हाउस के बाहर एक पर्यटक के रूप में आपकी एक पुरानी फोटो देखी है। जब आप बीते दिनों सितंबर में वहां गए तो कौन सी बात आपके दिल को छू गई? ये बात सही है कि मैं जब पहली बार अमेरिका गया था तो व्हाइट हाउस जाना तो हमारे नसीब में नहीं था। तो व्हाइट हाउस से दूर एक लोहे की बहुत बड़ी जाली लगी हुई है, तो अब जाली के बाहर खड़े रह करके फोटो निकाली थी, पीछे व्हाइट हाउस दिखता है। और अब प्रधानमंत्री बन गए तो वो फोटो भी पॉपुलर हो गई। लेकिन तब मैंने कभी सोचा नहीं था कि मुझे भी कभी जिंदगी में व्हाइट हाउस में जाने का अवसर आएगा। लेकिन जब मैं व्हाइट हाउस गया, एक बात ने मेरे दिल को छू लिया और मैं ये कभी भूल नहीं सकता हूं। बराक ने मुझे किताब दी। वे किताब काफी मेहनत करके खोज करके लाए थे और
1894 में वो किताब प्रसिद्ध हुई थी। स्वामी विवेकानंद जो मेरे जीवन की प्रेरणा है। મન કી બાત કાર્યક્રમ 60 ભાષાઓને આવરી લેતા 30 દેશોમાં વસી રહેલી વિશ્વની 1/4 વસ્તી સુધી પહોંચી શક્યો છે. કાર્યક્રમ પૂરો થયા બાદ પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ વધુને વધુ લોકો સુધી પહોંચે અને તેઓ પણ તેના ઉપર ટિપ્પણી આપી શકે તે હેતુથી કાર્યક્રમને ઈ-બુક સ્વરૂપે પ્રકાશિત કરવા કાર્યક્રમના આયોજકને પણ સૂચવ્યું છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગાંધી વિચારધારાથી યુવાનો પ્રેરાય અને ગાંધીજીના માર્ગે આગળ વધે તે હેતુથી અમદાવાદમાં એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. મહાત્મા ગાંધી સ્થાપિત નવજીવન પ્રકાશન મંદિરમાં નવનિર્મિત સત્ય આર્ટ ગેલેરી, કર્મ કાફે અને નવજીવન સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો શુભારંભ ગાંધી નિર્વાણ દિનની પૂર્વ સંધ્યાએ તારીખ 29મી જાન્યુઆરીએ કરવામાં આવશે. કર્મ કેફેટેરિયામાં 50થી વધુ લોકોનો સમાવેશ થઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ જગ્યાએ ગાંધીજીના પુસ્તકો સાથે ગાંધીજીની અલગ અલગ પ્રતિમા પણ મૂકવામાં આવી છે તેમ નવજીવન ટ્રસ્ટના MD વિવેક દેસાઈએ જણાવ્યું હતું. यहाँ से ज़्यादा यूथ जाते हैं आज तो उसके हिसाब से अगर वो यहाँ आएंगे तो ये वो संस्था के साथ जुड़ेंगे. यहाँ आएंगे तो वो ऑटोबायोग्राफी हम उसको कहेंगे कि आप पढ़ो. तो वही एक रीज़न था कि हमने ये एक सोच आई और इस सोच को हमने आगे बढ़ाया. વિશ્વ કસ્ટમ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે અમદાવાદના ટાગોર હોલ ખાતે કસ્ટમ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ કસ્ટમ એસોસિએશનના વડા હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત કસ્ટમમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા અધિકારીઓ તેમજ કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અમદાવાદના ચીફ કસ્ટમ ઓફિસર કેપ્ટન વિજય ગેહલોતે આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. पिछली साल जो रेवेन्यू कलेक्शन था जोन का वो 19,676 करोड़ था और इस साल जो हमारा टारगेट है वो 22,770 करोड़ है और हम पूर्णतः प्रयासरत हैं और पूरी कोशिश है और मुझे पूरी उम्मीद है कि ये टारगेट हम कामयाबी के साथ जो है हासिल करेंगे. વડોદરામાં યોજાયેલા વર્ડફેસ્ટ કાર્યક્રમ અંતર્ગત વડોદરામાં આવેલા અભિનેતા દિગ્દર્શક અનુપમ ખેરે આજની સમસ્યા અને રાજકારણ અંગે પોતાના વિચારો પ્રગટ કર્યા હતા અને જણાવ્યું હતું કે સમાજમાં શું ચાલી રહ્યું છે. દેશ પ્રત્યે પોતાની ફરજ શું છે તે સમજીને દરેક નાગરિકે પોતાનું યોગદાન આપવું જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સેન્સર બોર્ડના નિયમોમાં હવે સમય પ્રમાણે ફેરફાર કરવા જરૂરી છે. देखिए, मैं 1 साल तक सेंसर बोर्ड का चेयरमैन रहा था. उसके बाद मुझे यूपीए गवर्नमेंट ने निकाल दिया था. उनको लगा कि सडनली मेरी काबिलियत कम हो गई. मुझे लगता था कि मुझे मेरी काबिलियत के लिए रखा गया था. मेरा कोई रुझान नहीं है. हालांकि मैं पॉलिटिकल इश्यूज पे बात ज़रूर करता हूँ. एक नागरिक होने के नाते, एक रिस्पॉन्सिबल नागरिक होने के नाते मुझे लगता है कि हमको अपने कंफर्ट लेवल से बाहर निकलकर पॉलिटिकल मुद्दों पर अपना व्यक्तित्व ज़रूर देना चाहिए, चाहे वो आपको पॉपुलर करे या अनपॉपुलर करे. मगर मेरा पॉलिटिक्स में जाने का ज़रा भी इरादा नहीं है. મેગ્સેસે પુરસ્કાર અને પદ્મ વિભૂષણથી સન્માનિત 94 વર્ષના વરિષ્ઠ કાર્ટુનિસ્ટ R.K. લક્ષ્મણનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે. R.K. લક્ષ્મણને કોમન મેન નામના લોકપ્રિય કાર્ટૂન માટે શ્રેય અપાયો છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં યુ સેડ ઇટ નામે પ્રકાશિત થયેલા તેમના કાર્ટૂન સાથે હવે તેના જનક પણ ઇતિહાસ બની ગયા છે. મેગ્સેસે અને પદ્મ વિભૂષણ સહિતના અનેક પુરસ્કારથી સન્માનિત પ્રસિદ્ધ કાર્ટુનિસ્ટ R.K. લક્ષ્મણનું સોમવારે પુણે ખાતે 94 વર્ષની વયે અવસાન થયું. તેમના પાર્થિવ દેહને પુણે ખાતે જ અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા. હૃદયરોગ અને પક્ષાઘાતથી પીડાઈ રહેલા R.K. લક્ષ્મણના અનેક અંગ લાંબા સમયથી કામ કરતા ન હતા. 24 ઓક્ટોબર 1921ના રોજ મૈસૂર ખાતે જન્મેલા રસીપુરમ કૃષ્ણસ્વામી લક્ષ્મણ તેમના વ્યંગચિત્રો માટે જાણીતા હતા. 1951થી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં શરૂ થયેલી તેમની કાર્ટૂન સ્ટ્રીપ યુ સેડ ઇટમાં દેખા દેનારો કોમન મેન લક્ષ્મણની ઓળખ બની રહ્યો હતો. તેમના કોમન મેનને દેશ હંમેશા યાદ કરશે. મુંબઈની જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં ચિત્રકલાના પાઠ ભણેલા R.K. લક્ષ્મણ બ્રિટિશ કાર્ટુનિસ્ટ સર ડેવિડ લોથી પ્રભાવિત હતા.
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આ વિખ્યાત કાર્ટુનિસ્ટના અવસાન પર શોકની લાગણી વ્યક્ત કરી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભારતીયોને રોજગારી, આરોગ્ય અને શિક્ષણ આપવાના પ્રયત્નો બિરદાવતા રાષ્ટ્રપતિ બરાક ઓબામા પ્રધાનમંત્રી સાથે મન કી બાતમાં સંયુક્ત સંબોધન. કરોડો ભારતીયોની સેવા કરવાનું પોતાનું મોટામાં મોટું સ્વપ્ન હોવાનું જણાવતા પ્રધાનમંત્રી, જીવન ગરીબો માટે સમર્પિત. અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ભારત યાત્રા સંપન્ન, દ્વિપક્ષીય સંબંધો નવી ઊંચાઈએ. ભારતમાં $4 અબજ રોકાણ કરશે અમેરિકા. સંયુક્ત રાષ્ટ્ર સલામતી પરિષદમાં ભારતના કાયમી સભ્યપદની રાષ્ટ્રપતિ ઓબામાની હિમાયત. સિરીફોર્ટ ખાતેના સંબોધનમાં ભારતને શ્રેષ્ઠ ભાગીદાર ગણાવ્યું. યુવા પેઢીને ગાંધી ચિંધ્યા માર્ગે વાળવા અમદાવાદના નવજીવન પ્રેસ દ્વારા નવતર પ્રયોગ. 29મીથી શરૂ કરાશે કર્મ કાફેટેરિયા. ચા કોફીની ચુસ્કી સાથે માણવા મળશે ગાંધી સાહિત્ય. દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું. અત્યારે રજા લઈએ. નમસ્કાર, શુભરાત્રી.